સોશિયલ મીડિયા જેટલા તમને પ્રચલિત બનાવે એટલું જ ક્યારેક તમને ટ્રોલ પણ કરી નાખે. આવું જ કંઈક થયું છે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે. ધારાસભ્ય સારા ઉદ્દેશ સાથે ફેસબુક પર લાઈવ થયા, પણ લોકોએ એમને સલાહ આપી દીધી. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમની જાહેરાત માટે ધારાસભ્ય લાઈવ શું થયા કે લોકોએ કમેન્ટ બોક્સમાં મત વિસ્તારના અધૂરા કામ ગણાવવા માંડ્યા. મતદારોએ કહ્યું રાજકીય જાહેરાતને બદલે ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નો પર ધ્યાન આપે તો સારું. જનપ્રતિનિધિઓ સામે કામને લઈને પ્રજાનો આક્રોશ અને દલ છલકાયું હોય એવી આ પહેલી ઘટના નથી, પણ પ્રજા જ્યારે કોઈ સવાલ ઉઠાવે ત્યારે તેના મૂળમાં શું છે એ જાણવાનો પ્રયાસ માધ્યમ તરીકે અમારે કરવો એટલો જરૂરી બની જાય છે. ત્યારે આ જ વિષય પર ધારાસભ્યને સીધા સવાલ કરીશું કે પ્રજાનો આક્રોશ આખરે છલકાયો કેમ અને મત વિસ્તારમાં થયેલા કામોની વાસ્તવિકતા આખરે છે શું, આ મુદ્દા પર મહામંથન કરીએ. પ્રકાશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામોને લઈને જબરજસ્ત ઉકળાટ દેખાઈ રહ્યો છે. તમારી ગ્રાન્ટ સિવાય 10 કરોડ રૂપિયા એવા છે કે જો તૂટેલા રસ્તાની યાદી તમારી પાસે હોય, એક સજગ જનપ્રતિનિધિ તરીકે એ યાદી હોય કે કેટલા કેટલા રસ્તા તૂટેલા છે, તો એ વધારાના 10 કરોડની ભલામણ પણ તમે કરી શકો, તમારા પાવરમાં આવે. તો મને લાગે છે કે કેટલું કામ જે કરવાનું હોય જનપ્રતિનિધિએ એ કરો તો મને લાગે આ બધી માથાકૂટો એ ના થવી જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ મારા વિસ્તારમાં મારા 3 વર્ષ થયા છે જી. 3 વર્ષમાં જે એમને મને રોડો આપ્યા છે, ન ભૂતો ન ભવિષ્ય, એટલા રોડોના કામો આપ્યા છે કે જે ગુજરાતની જે વિધાનસભામાં વધુમાં વધુ રૂપિયા આપ્યા હોય ને, જે અમુક વિધાનસભા હોય એ પૈકીની મારી વિધાનસભા છે. અને એનું કારણ આ રોડોને મારી દૂરંદર્શી ગણો, મારો કન્વિન્સિંગ પાવર ગણો, અને આ રોડો કરવાથી શું ફાયદા થાય એવા એવા રોડો કરાવ્યા છે કે જે કોઈ શક્ય જ નહીં. એનાથી કનેક્ટિવિટી વધી. પ્લસ મારાથી અમે એવા બ્રિજો મંજૂર કરાવ્યા કે આઝાદી પછી ક્યારેય બ્રિજ નહોતા. કોઈટોનો બ્રિજ હોય, મારો દીઘડિયાનો બ્રિજ હોય, મયુરનગરનો બ્રિજ હોય અને ટીકરનો બ્રિજ હોય. આ 4 બ્રિજ રહ્યા ને એ આઝાદી પછી ક્યારેય નહોતા થયા. મુખ્યમંત્રી શ્રી અને અધિકારીઓને રજૂઆત કરીને કે ભાઈ આ સ્ટેટ હાઈવે હોય તો આજના યુગમાં ન આવે. અધિકારીની નીચે નેગેટિવ કોમેન્ટ હતી, એના ઉપર પણ મુખ્યમંત્રીશ્રીએ મને એ બ્રિજો મંજૂર કરી આપ્યા. એવા કુડા ટીકર બ્રિજ હોય. એટલે હું મારી વિધાનસભામાં એટલા બધા રોડો મને મંજૂર કરી દીધા છે. છતાંય હું એક મારા જાહેર જીવનમાં હું તો રાજકીય માણસ કરતા સેવાભાવી વધુ છું. વ્યક્તિ કરતા દલ મોટું, દલ કરતા દેશ મોટો. અંત્યોદય થી સર્વોદય માટે કામ કરતો છું. આજે જે વિષય હોય, હું આજ સવારનું જોઉં છું કે બધી ચેનલો રહી કે મેં સરદાર યાત્રાનું મેં ઓલું કર્યું. પછી બધી ચેનલો મેં અત્યારે 20 સમાચાર રહ્યા ને, તમે બોલો તો મારી સામે આખી આખી બાબત છે. હવે કોમેન્ટોમાં કે મીડિયા બધા કેવી રીતે સમાચાર છે કે ધારાસભ્યશ્રીને ઉધડો લીધો. તો આમાં જે રહ્યા એ કોમેન્ટો તમે જુઓ તો જય સરદાર છે. પછી બીજું આવે કે આ રોડ રહ્યા મેરુ પર વાળો રોડ હોય કે પછી મયુરનગરનો બ્રિજ હોય. તો મયુરનગરનો બ્રિજ હોય, 27 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો. કોઈ પણ કામ રહ્યું એની પ્રોસેસમાં એનો એક ટાઈમ લાગે છે. આજે હું બાબત હોય તો અચ્છા, મારી પોતાની એક એવી સ્કિલ છે. હું પોતે એક ગ્રામ્ય જીવનમાંથી આવી ખેતી તરીકે સફળ થયો, વેપારી તરીકે સફળ થયો, ઉદ્યોગપતિ તરીકે સફળ થયો. આઈ હેવ કોમ્યુનિકેશન સ્કિલ, આઈ હેવ એડમિનિસ્ટ્રેશન સ્કિલ, આઈ હેવ બોન્ડિંગ સ્કિલ. છતાંય આ બધા વચ્ચે એટલે મારા વિસ્તારમાં હું બીજા કરતા વિશેષ એટલે લાવી શકું મારી પોતાની એક. રાજકારણમાં બધા સેવા કરવા માટે જ આવે છે ને સેવાભાવી હોય એ જ લોકો રાજકારણમાં આવે છે, એ તો બરાબર છે. પછી તો સારી કંપની ચલાવવી અને જનતા પાસેથી મત લઈને એને ખુશ રાખવી, એના કામ કરવા, એ બંને બહુ ડિફરન્ટ વાત છે. એ તમને હવે સમજ પડી ગઈ હશે. ફાઇન, તમે એક સારા ઉદ્યોગપતિ છો, સફળ 1000% છું. અને બીજું એટલે હું ક્યાંય કોઈ પણ જગ્યાએ જઉં ને તો હું ક્યારેય કોઈ બાબતોમાં જનતા કંઈ પણ બોલે ને તો હું ક્યાંય એને કંટ્રોલ કરવા કે દબાવ ન કહું. ભાઈ પ્રજા હોય, આજે હું મારા કાર્યાલય હોય અને મારા આજુબાજુ વાળા બધાને કહું કે આપણી પાસે કોઈ પણ કામ લઈને આવે તો
કયા પક્ષનો છે, કઈ જાતિનો છે કે નહીં પૂછવાનું. હા. આપણે સેવા કરવા માટે આવ્યા છીએ અને આપણાથી થાય એટલી સેવા કરી દેવાની. આપણે અને છતાંય ક્યાંય કોઈ પીડા લઈને બોલે હા. તો મને કંઈ પણ બોલે ને, મીડિયા જગતમાં વીટીવી તો સારું મીડિયા છે, ઘણા સારા મીડિયા હોય, 15-20-25% મીડિયા રહ્યા ને સતત એક જ પ્રેજ્યુડાઇઝ માઇન્ડ થી કે ભાઈ આ ઓલા હોય તો એ કરતા હોય, તો છતાંય હું ખુદ મીડિયા હોય એમાં કોઈ ન કરું કે ભાઈ ક્યાંય હોય તો એ જે બોલે છે એમાંથી જે આપણે સારું લેવા જેવું હોય એટલું લઈ લેવાનું. આ તો અને એમાંથી જે પીડા જેવું હોય એ કરી લેવાનું. અમે સારા તો છીએ પણ અમારે ટીકા તો કરવા જોઈએ, અમારે જે જોઈએ એ બોલવા તો જોઈએ જ, એ તો સ્વાભાવિક છે. પણ માનો કે તમે કંપની ચલાવતા હોય તો લોકોને તમે પગાર આપતા હોય ને એ લોકો બિચારા સાહેબ કરે, તમે કોઈ એમ માને. પણ રાજકારણ એક આખો અલગ વિષય છે, એ તો તમારો મતદાર છે. એકવાર તમને મત આપે, આકાંક્ષાઓ સાથે મત આપે છે કે એના ત્યાં નળ નથી આવતો તો એને તો એવું જ હોય કે હું આમ મત આપું છું, એ નળ માટે જ મત આપું છું. ભાઈ એને બ્રિજ નથી બનાવડાવો, એને મોટો રસ્તો નથી બનાવડાવો, એને કઈ કોઈ મોટો પાર્ક નથી બનાવડાવો, એને તો એના ગામમાં એક ફળિયામાં આરસીસી નો રોડ બની જાય, એક નાનકડો એવો 100 મીટરનો 150 મીટરનો, તો એના નામે તમને મત આપ્યો હોય. તો એ જન આકાંક્ષાઓને પાર પાડવી એ પ્રકાશભાઈ હું માનું છું કે હજુ પણ તમારી પાસે અડધી ટર્મ છે, એને સ્ટ્રીમલાઇન તમારે કરવાની જરૂર છે. એ લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કંઈક કામ કરવાની જરૂર છે. માનું છું તો લોકો કદાચ તમને સારા કહેશે, વધારે વખાણશે. નહીં અને બીજું આપણે હું એમાં પોતે એવું માનું છું કે કોઈ પણ બાબત હોય, હું એમાં એક મને લેખ રહ્યો ને મહાત્મા ગાંધીજીનો યાદ આવે કે મહાત્મા ગાંધીજીને 4 ગાળ લખેલો પત્ર કોઈ લખીને આપ્યો, ટાંકણી હતી, એમાંથી કોઈ પૂછ્યું ત્યારે એમ કીધું કે આમાંથી ટાંકણી લેવા જેવી. જાહેર જીવનમાં આપણે આવ્યા છીએ, કોઈની પીડા છે દૂર કરવાની, કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન થી બોલે છે તો એને મુબારક. હજી બીજું હું જાહેર જીવનમાં એવું માનું છું જી કે આપણે માની કે ન માની, આપણું રાષ્ટ્રીય ચારિત્ર, એમાં આપણું રાજતંત્ર હોય, વહીવટી તંત્ર હોય, મીડિયા તંત્ર, ન્યાય તંત્ર, આપણા ચારેય તંત્ર ઉપર પ્રજાની શ્રદ્ધા ઘટી છે. આ વાસ્તવિકતા છે, આપણે માની કે ન માની. બરાબર. હું પોતે એવું માનું છું કે રાજતંત્રમાં અમુક માણસો જે એનું ચારિત્ર નીચું હોય છે. ભ્રષ્ટાચાર એટલે હું ખાલી પૈસા લઈને ભ્રષ્ટાચાર નથી કહેતો, તમામ પ્રકારના ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. સાચી વાત છે. ઘણા બધા ધારાસભ્યો હોય, ઘણા બધા સંસદ સભ્યો હોય, ઘણા બધા તાલુકા પંચાયતના સરપંચ હોય, એ દારૂ પીતા હોય છે. તો જાહેર જીવનમાં હોય એને ચારિત્ર રાખવું પડે. એવું ને એવું મીડિયા તંત્ર બને. હું બધા ખરાબ હોય એવા નહીં, 15% ખરાબ હોય એટલે પ્રજાની શ્રદ્ધા તો આપણા ઉપરની ડગી જાય. હું તમારી સામેના કેટલાક આક્રોશને વાંચતો હતો, જોતો હતો, સમજતો હતો. તમે કોઈ ગામ સમરસ ડિક્લેર થાય ચૂંટણીમાં, તમે 5 લાખનો પુરસ્કાર નક્કી કરો તો ભાઈ સરકારની સ્કીમ છે, તે 5 લાખનો પુરસ્કાર નથી મળ્યો તો આફ્ટર ઓલ લોકો તમને પૂછવાના તો છે જ નહીં. હું આવું લોકો તમને પૂછવાના તો છે જ. સાંભળો, વિકાસની સ્પીડ વધુ હોય, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે વિકાસની એવું નથી ને કોઈ અધિકારીઓ માનતા નથી તમારું, આપણે અધિકારીઓ તમારું માનતા નથી એવું નથી ને, કોઈ જાણી જોઈને એ કરી રહ્યું હોય કે ભાઈ પ્રકાશભાઈ કે કામ નહીં જ કરવાનું, ભલે એની સામે જે થવું એ થાય. બોલો, તમને મારો અવાજ સંભળાયો હશે ભાઈ? જવાબ એમનો પ્રકાશભાઈ તમને સંભળાય છે? મારો સવાલ સમજાયો તમને? લોકોની અપેક્ષા, આકાંક્ષાઓ, વિકાસની સ્પીડ વધુ હોય, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે વિકાસની સ્પીડમાં લોકોની અપેક્ષા, આકાંક્ષા હોય. આપણે વિકસિત વિકાસશીલ રાજ્ય છીએ, વિકાસશીલ રાષ્ટ્ર છીએ, વિકસિત નથી થઈ ગયા. એટલે પૂર્ણ વિકસિત ન થઈ ત્યાં લગીની એની સમસ્યાઓ રહેવાની. પૂર્ણ ન્યાય આપવો એ અઘરું છે, પણ સાથે સાથે એટલું પણ હું ચોક્કસ માનું છું કે ક્યાંક ના ક્યાંક વહીવટી તંત્રમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવ્યા પછી એમને પીએમ ગતિ શક્તિથી લઈને કેટલાય બધી બાબતોમાં ચેન્જીસ કર્યા છે અને ઘણી બધી બાબતો સારી કરી છે. છતાંય આજે એઆઈ ના યુગમાં વહીવટી તંત્રોમાં જે પ્રોસેસની જે ઝડપથી જે કામ થવા જોઈએ એ કામોમાં હજી પણ સ્પીડની આવશ્યકતા છે એવું હું પ્રમાણિકપણે માનું છું. હજી પણ જે અમુક કામો હોય તો એ કામો સ્પીડથી થાય, અમુક કામો એવા અટવાઈ જતા હોય છે, તો એ હું ફેસ કરતો હોય છું. આજે હું પ્રમાણિકપણે કહું છું કે રોડ સરકારમાં મુખ્યમંત્રીશ્રીએ આપણી લાગણીથી રોડ મંજૂર કરી આપ્યો, પછી એને ફોરેસ્ટમાં મંજૂરી કરવાની હોય
તો એમાં મારા ત્યાં અધિકારીઓ તો માને મેં નહીં. એટલા માણસો રાખ્યા છે, હું પોતે ફોલોઅપ કરું છું, તો એની મંજૂરીમાં ઘણો બધો ટાઈમ લાગી જતો હોય છે. ચાલો, તો એ હજી- કોર્ડિનેશનમાં નવા સૂચનો પણ મેં કર્યા છે અને એમાં કેવી રીતે ઘટાડો થાય કરું, તો એ ઘણી બધી જગ્યાએ વહીવટી તંત્રના હિસાબે પ્રજાને હાલાકી પણ ભોગવવી પડે છે. પ્રકાશભાઈ, એમાં વહીવટી તંત્ર વિશે તમે વાત સ્વીકારી રહ્યા છો, એ સારી વાત છે. પણ સ્વીકારું છું. હજુ 2 વર્ષની તમારે વાર છે, ત્યાં સુધીમાં ઘણું બધું તમે સ્વીકારતા થઈ જશો અને હું એવી અપેક્ષા રાખું કે જન આકાંક્ષાઓમાં તમે ખરા ઉતરો ને લોકોનો ગુસ્સાનો ભોગ એ તમે ના બનો. પ્રકાશભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અમારી સાથે જોડાયા. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.